દાદા ભીષ્મએ ઇકરાર કર્યો છે કે મેં દુર્યોધનના ઘરનું ખાધું ને મારી બુદ્ધિ બગડી છે. હા, જો દાદા ભીષ્મ જેવા સંત જો બુદ્ધિ બગાડીને બેઠા હોય દુષ્ચરિત્રના ઘરનું ખાઈને, તો આપણે તો બહુ ધ્યાન રાખવાની જરૂર છે સાહેબ. આપણે રોજ માલપુઆ ખાવા વાળા, ક્યારે આપણી બુદ્ધિ બગડી જાય કાંઈ નક્કી નહીં. અન્ન પર બહુ ધ્યાન આપવું સાહેબ, અન્ન પર. હા, ચર્ચા કરવી હોય તો એકાદ મિનિટ માટે ચર્ચા કરી લેવાય કે બે વસ્તુ પર બહુ ધ્યાન આપવું, શું ખાઈએ છીએ અને કેટલું ખાઈએ છીએ. હા, પદાર્થ પવિત્ર હોય પણ માત્રા વધી જાય ને તોય તકલીફ થઈ જાય, અને માત્રા ભલે ઓછી હોય પણ પદાર્થ અપવિત્ર હોય તો પણ તકલીફ થઈ જાય. દૂધ અમૃત છે કે નહીં દેવ? દૂધ અમૃત છે કે નહીં? રોજ રાત્રે કોઈ એક ગ્લાસ પીવે તો દૂધ કેવું અમૃત છે કે નહીં? પણ કોઈ કમંડળ ભરીને દૂધ પાક પી જાય તો એને હોસ્પિટલમાં દાખલ જ કરો. પદાર્થ પવિત્ર છે પણ માત્રા વધે તોય તકલીફ. અને ઘણા લોકો એમ કહે કે અમે ખાલી 100 ગ્રામ જ પીધો છે, પણ હું પીધું 100 ગ્રામ ભલે એટલું જ પીધું, પણ માત્રા ઓછી હોય પણ પદાર્થ અપવિત્ર હોય તોય તકલીફ છે. એટલા માટે દાદા ભીષ્મએ કીધું કે હું દુર્યોધનના ઘરનું અનાજ ખાતો હતો અને મારી બુદ્ધિ બગડી ગઈ.